તો દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અમેરિકાની દીકરીએ ખરેખર ગુજરાતમાં આવી અને નવરાત્રિની અંદર ભૂકા કાઢી નાખ્યા. ગુજરાતના તમામ કલાકારોને સાઈડમાં બેસાડી નાખ્યા. અને આ બેને ભાઈ જેવું ગીત ગાવ્યું ને માતાજીનું, ખરેખર બધા લોકો તાળીઓ પાડીને ભાઈ પૈસાનો વરસાદ, હેલિકોપ્ટર ભરી ભરીને પૈસા લાયા ભાઈ, કે ખરેખર બેનની વાત જ ન થાય. હાલો મિત્રો, શું ખરેખર આ બેન કોઈ વિદેશના છે ભાઈ? અને શું ખરેખર આપણે ગુજરાતની અંદર આવીને નવરાત્રિ કરવા લાગ્યા કે બેન આપણે ગુજરાતના છે? ચાલો આજના આ વિડીયોની અંદર તમને બધી માહિતી પણ આપું. અને સાહેબ, તમે બેનનો એક અવાજ સાંભળો ખાલી ભાઈ. તમે વિચારો સાહેબ, બિલકુલ મ્યુઝિક નથી ભાઈ આ વિડીયોની અંદર. ઓરિજિનલ બેનના મોઢાનો અવાજ છે ભાઈ, પોતાના સ્વરનો અવાજ. એકવાર સાંભળો. અને જો કદાચ તમે વિચારી લો કે આના અંદર જો મ્યુઝિક એડ કરવામાં આવે તો સાહેબ દુનિયાનો કોઈ પણ એવો કલાકાર નથી કે આ બેનની ટક્કર લઈ શકે. મ્યુઝિક વગર જો કદાચ આ ગીત આટલું બધું ખતરનાક હોય, એટલું સારામાં સારું હોય, તો સાહેબ જ્યારે અંદર મ્યુઝિક એડ કરવામાં આવે તો વિચારો સાહેબ કે આ કેટલો મોટો રેકોર્ડ બનાવી નાખે. ચાલો મિત્રો, તમને આગળ આખો વિડીયો પણ બતાવું. તો વિડીયો સાહેબ તમે અંત સુધી જોતા રહેજો. આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરજો. ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો દર્શક મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે. હવે અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર ભાઈ એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તમે જોઈ પણ શકો છો. જેમાં એક બેન તમને દેખાતા છે, એ બેન ગીત ગાઈ રહ્યા છે પણ આપણા ગુજરાતીની અંદર. આ બેન ગુજરાતના છે, એ પણ તમને કહી દીધું. આ બેન ગુજરાતના છે હો ભાઈ, હા, અમેરિકાના નથી. ચાલો સૌથી પહેલાં બેનનો અવાજ સાંભળી લો.